જેટલી તો તમે કોન્સ્ટેબલની લેખિત અને ગ્રાઉન્ડની તૈયારી નથી કરતા એટલા તો તમને મેસેજ કરો છો કે ગ્રાઉન્ડમાં તમારે રનિંગ કેવી રીતે કરવું, વજન ઘટે છે, હાઇટ ઘટે છે, 164 સેન્ટીમીટર હાઇટ થાય છે, છાતી 3 થી 4 સેન્ટીમીટર ઘટે છે, શું કરવું તેના વિશે આપણે ઓલરેડી ગ્રાઉન્ડ સિરીઝમાં વિડીયો બનાવેલા છે. તો નીચે તમને બધા પાર્ટ મળી જશે, ત્યાં જઈને ચેકઆઉટ કરી લો, પછી મેસેજ ઓછા કરો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગ્રાઉન્ડની યાદી વિશે, કેટલા રાઉન્ડ તમારે મારવાના છે અને ગ્રાઉન્ડ ઉપર કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો સૌપ્રથમ વાત કરીએ રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ કે જ્યાં પહેલાં 13 રાઉન્ડ હતા, અત્યારે હવે હાલમાં 12 રાઉન્ડ મારવાના છે તમારે. અમદાવાદમાં ખાતે 12 રાઉન્ડ મારવાના છે, ગોધરામાં તમારે 12 રાઉન્ડ મારવાના છે પૂરા, નડિયાદમાં 13 રાઉન્ડ છે અને ગોંડલમાં 12 રાઉન્ડ છે. વાવ જે સુરતમાં આવેલ છે, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત, જ્યાં 13 રાઉન્ડ છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા, જ્યાં તમારે કમ્પ્લીટ 13 રાઉન્ડ મારવાના છે. મહેસાણામાં 13 રાઉન્ડ મારવાના છે. પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર, જ્યાં તમારે 13 રાઉન્ડ મારવાના છે. પોલીસ હેડક્વાર્ટર ભરૂચ, જ્યાં પણ તમારે 13 રાઉન્ડ મારવાના છે. લાસ્ટમાં જ્યાં જામનગર કે પહેલાં 12 રાઉન્ડ હતા, પછી એ 13 રાઉન્ડ મારવાના છે તમારે. ગયા વખતે 12 રાઉન્ડની યાદી હતી, અત્યારે તમારે 13 રાઉન્ડ મારવાના છે. તો આ ખાસ યાદ રાખજો, આપણે ગ્રુપમાં મૂકીએ છીએ તો ગ્રુપમાં જોડાઈ જાજો. તેવી રીતે જ્યાં તમારે 12 રાઉન્ડ મારવાના હોય તે ગ્રાઉન્ડની લંબાઈ કેટલી હોય કે 384.61 મીટરના જે 13 રાઉન્ડ મારવાના હોય એ ગ્રાઉન્ડની 384.61 હોય, અને જ્યાં તમારે 12 રાઉન્ડ મારવાના હોય એ ગ્રાઉન્ડની 416.66 મીટરના 12 રાઉન્ડ મારવાનો હોય છે. તો આવી રીતે 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર પૂરું કરવાનું હોય છે. એ ભાઈઓ માટે છે 11 ગ્રાઉન્ડની યાદી, અને ત્યારબાદ બહેનો માટેના જે 4 ગ્રાઉન્ડ ફાળવેલા છે એમાં બહેનોને 400 મીટરના 4 રાઉન્ડ મારવાનો હોય. ટોટલ 1600 મીટર દોડવાનું હોય છે, કે જેમાં જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ, મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ, જ્યાં તમારે ગ્રાઉન્ડ સરસ મજાનું છે, અને પોલીસ તાલીમ શાળા પરેડનું ગ્રાઉન્ડ વડોદરા, અને લાસ્ટમાં પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર. તો આવી રીતે ટોટલ 15 ગ્રાઉન્ડ છે, એમાં 11 ગ્રાઉન્ડ ભાઈઓના છે અને 4 ગ્રાઉન્ડ બહેનોના છે. તમારે કયા જિલ્લામાં ગ્રાઉન્ડ આવ્યું છે, કેટલી તારીખે છે, એ કોમેન્ટ કરો. અને હવે આપણે વાત કરીએ ગ્રાઉન્ડમાં તમારે કઈ ભૂલ નથી કરવાની. તો ગ્રાઉન્ડ પરની પ્રોસેસ કેવી રહેશે, તો સૌપ્રથમ ગેટ પર કોલ લેટર ચેક કરીને તમને અંદર એન્ટ્રી આપશે. ત્યારબાદ ચેસ્ટ નંબર આપશે તમને, પછી બંને પગ પર ચીપ બાંધવામાં આવશે. ચેસ્ટ નંબરથી જ તમને ઓળખવામાં આવશે, તમારા નામ ઉપરથી તમને કોઈ નહીં બોલાવીએ. ત્યારબાદ આંગળીમાં પહેરવાના રબર આપીને ચેસ્ટ નંબર મુજબ લાઇનમાં બેસાડશે. એક ડોલ ફેરવશે કે જેમાં રબરની રિંગ હશે, તમારે જેટલી જોતી હોય એટલી લઈ લેવાની છે, વધારે નથી લેવાની. જેને 12 રાઉન્ડ મારવા એ 12 રિંગ લેવાની છે. બહેનોને 4 રાઉન્ડ માટે 4 રિંગ લેવાની છે. એવી રીતે રિંગ ફેંકતી રહેવાની છે એક રાઉન્ડ કમ્પ્લીટ થાય એટલે. અને ત્યારબાદ તમારે 50-50ની 4 લાઇન ગ્રાઉન્ડ પર ઊભા રાખશે તમને, અને 2-2 લાઇનોને દોડાવવાનું ચાલુ કરશે, અથવા તો એકસાથે બધાને દોડાવે. તો આવી રીતે તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટથી દોડવાનું ચાલુ કરી દેવાનું છે. પહેલાં બીજો રાઉન્ડ ખેંચી લેવાનો છે. ત્રીજો ચોથા રાઉન્ડમાં બહેનોને વધારે થાક લાગશે અને ભાઈઓને 8મા અને 9મા રાઉન્ડમાં થાક લાગશે કે હવે નથી દોડવું. તો એવું નથી કરવાનું, તમારે દોડવાનું છે. ત્રીજો ચોથો રાઉન્ડ તમને થાક લાગે તો પણ દોડવાનું છે. લોંગ સ્ટેપ રાખવાના છે, ઊભું નથી રહી જવાનું. એકવાર ઊભા રહી ગયા પછી તમારાથી નહીં દોડાશે. રનિંગ તમારું જેવું કમ્પ્લીટ થાય એટલે પછી ચીપ બધી કાઢી નાખવામાં આવશે પગમાં જે બાંધેલી હતી એ, અને એમાં જે પહેલાં પાસ થયેલા નંબર હશે એ પહેલાં બોલશે, અને એને PETનો સિક્કો મારશે, અને ફેલ થયેલાને ત્યાંથી રવાના કરશે, અને એને ફેલ થયેલાને કોલ લેટરમાં ફેલનો સિક્કો મારી ને સાઇન કરાવી એક્ઝિટ પોઈન્ટથી બહાર નીકળી જવાનું કહી દેશે. ત્યારબાદ પાસ થયેલાને લાઇનમાં બિહાડશે અને ચેસ્ટ અને હાઇટ માપવા માટે અંદર લઈ જશે. તો અહીંયા ઘણા મેસેજ કરી રહ્યા છે વજનને લઈને, તો વજન નથી આ વખતે, તો એનું ખાસ ધ્યાન રાખવું. એટલે તમે રનિંગ કરો, વજન તમારો દોડવાથી ઘટશે. રનિંગ ચાલુ રાખો પણ વજન આ વખતે નથી, એટલે વજનની રિક્વાયરમેન્ટ તમારે આમાં જરૂર નથી. જ્યાં તમે જો પાસ થઈ જાઓ, જે હાઇટ અને ચેસ્ટનો ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ થઈ જાય એટલે PSTનો સિક્કો તમને મારી અને સાઇન કરી તમને ઘરે જવા માટે કહી દેશે. તો આ આખી પ્રોસેસ 2.5 કલાકમાં પૂરી થવાની હોય છે. 5:30 વાગે તમને એન્ટ્રી મળે, 6:30 વાગે રનિંગ ચાલુ થઈ જાય. તો એ આપણે વાત કરીએ તો હવે વધારે પડતું સંખ્યા બોલાવે છે, 1200, 1300, 1400, 1500 એવી સંખ્યા બોલાવવામાં આવે છે. તો જેમ બને એમ તમારે વહેલું પહોંચી જવું. કારણ ખાસ કરીને ભાઈઓ જે રબરની રિંગ ફેંકવામાં ધ્યાન રાખજો, અને રાઉન્ડ ગણવામાં ધ્યાન રાખજો. એકસાથે 2-3 રિંગ ન ફેંકાઈ જાય અને રાઉન્ડ તમારા કમ્પ્લીટ પૂરા ન થાય અને તમે પછી પાછળથી તમારો ટાઈમિંગ વધી જાય. તો એ માટે રાઉન્ડ ગણવામાં ધ્યાન રાખજો. અને સાથે સાથે જેથી નથી દોડાતું, ટાઈમિંગ વધારે આવે છે, તો એને 26-27 મિનિટ જેને ટાઈમિંગ આવતું હોય તો કોઈ એવો છોકરો પકડી લેવાનો છે કે જે સારો એવો રનર હોય, તો એની પાછળ દોડતું રહેવાનું છે, ઊભું નથી રહેવાનું.
એની સ્પીડની સાથે તમારે દોડવાનું છે, જેમ બને એમ એની સાથે દોડવાનું છે, ગ્રુપમાં દોડવાનું છે. આપણે વિડીયોમાં આગળ એક ભાઈએ કીધું હતું કે ગ્રુપમાં જેટલા હતા એમાંથી બે ત્રણ એવા હતા કે જે પાસ નહોતા કરી શકતા, પણ અમારી સાથે દોડ્યા તો એ પણ પાસ કરી ગયા. તેવી રીતે સ્ટ્રેટર્જી બનાવો તમારી અને ગ્રુપમાં દોડવાનું ચાલુ રાખજો. વાત કરીએ તો અમુક ગ્રાઉન્ડના જે રિપોર્ટ મળ્યા છે એના વિશે, તો અલગ અલગ ગ્રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પાસ કર્યા છે અલગ અલગ શિફ્ટમાં એના વિશે આપણે વાત કરીએ તો ભરૂચમાં રિપોર્ટ ટાઈમ હતો 4 વાગ્યાનો, રનિંગ ચાલુ થયું 6:30 વાગે. 200માંથી 85 વિદ્યાર્થીઓ પાસ કરી ગયા છે. વાત કરીએ ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડ સ્ટાફ મદદરૂપ કર છે અને વિશેષ નોંધ કે ગેરહાજરીના કારણે વહેલા પહોંચવામાં તમારો ફાયદો છે. અને સુરતની વાત કરીએ તો એમાં રિપોર્ટ ટાઈમ 3 વાગ્યાનો છે. રનિંગ તમારું ચાલુ 4:54 થઈ ગયું હતું આજ સુરતમાં. નડિયાદમાંથી જે રિપોર્ટ મળે છે કે એમાં એન્ટ્રી 4:30 વાગ્યામાં કરી દેવામાં આવી હતી. રનિંગ ટાઈમ ફર્સ્ટ બેન્ચનો 5:10 અને સેકન્ડ બેન્ચને દોડાવવામાં આવી 5:53 અને થર્ડ બેન્ચને 6:45 દોડાવવામાં આવી હતી. રાજકોટમાં ગોંડલની વાત કરીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 94 પાસ કરી ચૂક્યા છે. અને વાત જો જામનગરની કરીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 93 વિદ્યાર્થીઓ પાસ કરી ચૂક્યા છે. તો આ તમામ રિપોર્ટ આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ, નીચે લિંક મળી જશે, જોડાઈ જાઓ. એક વસ્તુ નોટિસ કરી હશે કે રિપોર્ટિંગ ટાઈમમાં ફરક આવ્યો છે, તો આવી રીતે તમારે વહેલા પહોંચી જવાનું, એટલે વહેલો વારો આવી જાય સવારમાં ને પાસ થવાના ચાન્સ વધારે રહે. તો વહેલું તમારે જેમ બને પહોંચી જવું, ગ્રુપમાં દોડવું, સાથે દોડવું, જે મિત્ર ફાસ્ટ દોડતો હોય એની સાથે દોડવું, એની સાથે લોંગ સ્ટેપ રાખીને દોડવું, એટલે તમે પણ પાસ થઈ જશો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.